we as Indians are fundamentally insecure about a lot of things. હવે તમને આને વિશે હું થોડીક વાત કરું. 9th સ્ટાન્ડર્ડમાં ભણતા હોય કોઈ બાળકો, 9th સ્ટાન્ડર્ડની અંદર વર્ક એન્ડ એનર્જી ચેપ્ટર આવે છે સાયન્સની અંદર. હવે એની અંદર મહાન લોકો, મહાન શિક્ષકો એ શું કરે છે, એને કોસ થીટા અને સાઇન થીટા ફટાક કરીને સમજાવી દે. કોસ થીટા, સાઇન થીટા, ટ્રિગ્નોમેટ્રી રિલેટેડ ટોટલ આઈડિયા એને આવે છે 10th સ્ટાન્ડર્ડ, રાઈટ. બેઝિક એની અંદર 10th સ્ટાન્ડર્ડમાં ખબર પડે. પછી ઓલું જે ડોટ પ્રોડક્ટના જેનો જે ખ્યાલ હોય છે એ થોડોક 11thમાં આવે ને પછી એને કોસ થીટા સમજે હકીકતે છોકરાઓને. આ તમે અત્યારથી 9thની અંદર એના મગજમાં ઘુસેડી દો છો. આઈ મીન શું પોઈન્ટ છે એનો? હવે ઘુસેડી દો છો એ બરાબર છે, પણ આ ઘુસેડવાથી જે ઘણી વખત જે બાળકનું મન જે લેવલે કન્ફ્યુઝ થતું હોય, જે લેવલે અમુક ચિંતા અને ડરના તેની વસ્તુ આવતી હોય, એને થોડુંક કન્સિડર તો કરો લાલાઓ. હું સમજુ છું અમુક ટાઈમે એક્ઝિયોમેટિક અપ્રોચ હોય, એટલે કે તમે શરૂઆતમાં કહી દો છો કોસ થીટા સાઇન થીટા રિલેટેડ, શરૂઆતમાં વાતચીત કરી દો છો અને છોકરાઓને કહો છો આ અત્યારે છે ને આટલું યાદ રાખો, આગળ સમજજો. જે રીતના ટેબલ્સ છોકરાઓ ઘણી વખત યાદ રાખી દીધા હોય અને પછીના સ્ટાન્ડર્ડમાં એને ક્યારેક કોઈક સારા શિક્ષક મળે તો એને સમજાવતા હોય તો કે ટેબલ એટલે રિપીટેડ મલ્ટિપ્લિકેશન. પણ 9th સ્ટાન્ડર્ડની અંદર તમે કોસ થીટા સાઇન થીટા શું કરવા ઘુસેડો છો? અને ઘુસેડો છો તો એની અંદર બરાબર પાછું એટલું ઓલું એને ઓલું કરો છો ને છોકરો મૂંઝાઈ જાય છે. એક વાત તો આ છે. બીજો હજી એક કેસ મેં જોયેલો હતો 8th સ્ટાન્ડર્ડની અંદર પોટેન્શિયલ ડિફરન્સ સાયન્સની અંદર સમજાયું હતું. પોટેન્શિયલ ડિફરન્સનો કન્સેપ્ટ આવે છે 10th સ્ટાન્ડર્ડમાં. પોટેન્શિયલ ડિફરન્સ માટે વર્ક ડન શું છે એ સમજવું પડે. વર્ક ડન રિલેટેડ આઈડિયા છે, બેઝિક આઈડિયા છે, એ 9th સ્ટાન્ડર્ડમાં આવે, બરાબર. હવે હું એમ નથી કહેતો કે 8th વાળાને 10thનું ન ભણાવો. અરે ભાઈ, હું તો કહું છું ભાઈ રોકેટ કેમ બનાવે એ ભણાવી દો, હાલો ભણાવી દો ફટાક કરે. આપણે ઇન્ડિયા જે આપણે જો જાપાનવાળા આમ કરે, ચાઇનાવાળા આમ કરે તો આપણે ધડાધડ કરો. એનું આમ ઓવરઓલ એનું આપણે એજ્યુકેશન સિસ્ટમ ઓવરઓલ કેમ કામ કરે છે એ એના રિલેટેડ આપણને આઈડિયા ઓછો હોય છે. આપણને એટલી ખબર હોય કે ઓલા દેશમાં તો આમ કરી નાખે તો આપણે કરીએ, આપણે એડવાન્સ કરીએ. અઘરી એક્ઝામની પ્રિપેરેશન અત્યારથી સ્ટાર્ટ કરાવી દઈએ. અગેન હું તમને કહું છું જે એડવાન્સ્ડ લેવલ ભણાવે છે એને અગેન્સ્ટ નથી, પણ એની એક કોઈ તમારી પાસે આમ સોલિડ ફ્રેમવર્ક જ નથી. ધડાધડ જીકે જાઓ છો તમે. 8th સ્ટાન્ડર્ડમાં તમારે પોટેન્શિયલ ડિફરન્સ એને જો સમજાવવું હોય કે ચાલો બેટા પોટેન્શિયલ ડિફરન્સ આપણે સમજીએ, એટલીસ્ટ વર્ક ડનની વાત કરો, એટલીસ્ટ કંઈક વાત કરો. એકાદી સ્કૂલની બુકમાં આ રીતનું હતું. મેં સમજાવવા માટે અડધી પોણી કલાક કરતાં વધારે ટાઈમ એ સ્ટુડન્ટ્સને સમજાવવા માટે મેં કાઢ્યો હતો લાસ્ટ યર. અને છેલ્લે મારે કહેવું પડ્યું, મેં પૂછ્યું અચ્છા તમારા ટીચર્સ આનું શું સમજાવ્યું છે? કે સર કંઈ ખબર જ નથી પડતી. પછી મેં પૂછ્યું તો રાઈટ આ બધી વસ્તુ મને ખ્યાલ આવ્યો. તો મેં એને છેલ્લે જે મારે નથી કરવું એ પછી મેં કહ્યું કે બેટા અત્યારે એક કામ કરો, અત્યારે યાદ રાખી લ્યો, અત્યારે બરાબર એક્ઝામ તમારી ક્લિયર થઈ જશે. કાંઈક તો રીત રાખો યાર, કાંઈક તો દયા કરો યાર, કાંઈક દયા કરો પ્લીઝ. આઈ અન્ડરસ્ટેન્ડ કે માણસ તરીકે, શિક્ષક તરીકે એવી ચોઇસીસ તમારાથી લેવાઈ જતી હોય, ઘણા રીઝન્સ હોય એના, ઘણા અલગ ટાઈપના પ્રેશર્સમાં તમે કામ કરતા હોય. ઇટ ઇઝ પોસિબલ, હું બ્લેમ નથી કરતો, બટ જે જગ્યાએ તમે જે કોઈ વસ્તુ કરો છો એને કાંઈક પ્રેશરમાં હોવ છો અને તમારે કરવું પડે છે તો કાંઈક નવું ઇનોવેટિવ એની અંદર કંઈક એવી રીતના લઈ આવો કે જેથી કરીને સ્ટુડન્ટ્સ ઉપર બર્ડન વધે નહીં. બરાબર, બર્ડન વધારવાનો ધંધો નથી આ, બરાબર. બર્ડન વધારવું એટલે ઇન ધ સેન્સ કે ગ્રોથ માટે દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ આ તમે જે લેવલનું નાખો છો ને
આ આપણો ધંધો નથી દેશી ભાષામાં.